નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે પેરિસ ઓલિમ્પિકના કરંટ અફેર્સના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષાઓમાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, સમર ઓલિમ્પિક 2024 રમતોનું આયોજન ક્યાં થયું? પેરિસમાં. પેરિસમાં 1900 અને 1924માં પણ આયોજન કરાયું. ફ્રાન્સ ત્રીજી વખત ઓલિમ્પિક રમતોની મેજબાની કરી રહ્યું છે. 33માં ગ્રીષ્મકાલીન ઓલિમ્પિકનું આયોજન 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી થયું, જેનું શુભંકર હતું ઓલિમ્પિક ફ્રીજ. આદર્શ વાક્ય હતું ગેમ્સ વાઇડ ઓપન. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત પદક તાલિકામાં કયા સ્થાને રહ્યું છે? 71માં. ભારત કુલ 6 મેડલ સાથે 71મા સ્થાને રહ્યું છે. ભારતે 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા. પેરિસ ઓલિમ્પિક 2024 પદક તાલિકામાં કયો દેશ ટોપ પર રહ્યો? અમેરિકા. પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ કયો મેડલ જીત્યો? સિલ્વર મેડલ. જેવલિન થ્રોમાં 89.45 મીટર થ્રો ફેંક્યો. પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો. અરશદ નદીમે 92.97 મીટર ભાલો ફેંકી નવો રેકોર્ડ બનાવ્યો. ભારતીય પુરુષ હોકી ટીમે કોને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો? સ્પેનને 2-1થી હરાવ્યો. ભારતના કપ્તાન હતા હરમનપ્રીત સિંહ. PR શ્રીજેશે સંન્યાસ લીધો. નેધરલેન્ડે ગોલ્ડ અને જર્મનીએ સિલ્વર મેડલ જીત્યો. પેરિસ ઓલિમ્પિક 2024માં કયા ભારતીય પહેલવાને 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો? અમન સેહરાવતે. અમન હરિયાણા રાજ્યના છે. ડારિયાન ટોયક્રુઝને 13-5થી હરાવ્યો. ઓલિમ્પિક મેડલ જીતવાવાળા સૌથી ઓછી ઉંમરના ભારતીય બન્યા. ઉંમર 21 વર્ષ 24 દિવસ. પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને કયા ભાર વર્ગમાં અયોગ્ય જાહેર કરાઈ? 50 કિલોગ્રામ. પેરિસ ઓલિમ્પિક 2024માં મનુ ભાકરે કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ. મનુ ભાકરે 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો. એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતવાવાળા એથ્લીટ કોણ બની છે? મનુ ભાકર અને નોર્મન પિચર્ડ. મનુ ભાકર અને સરબજોત સિંઘે સાથે મળી નિશાનેબાજીમાં કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ મેડલ. 10 મીટર એર પિસ્ટલ મિશ્રિત ટીમ નિશાનેબાજી સ્પર્ધામાં જીત્યો. નિશાનેબાજ સ્વપ્નિલ કુસાલે 2024 પેરિસ ઓલિમ્પિકમાં કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ મેડલ. પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં જીત્યો, જેઓ મહારાષ્ટ્રના છે. પેરિસ ઓલિમ્પિક 2024માં સમાપન સમારોહમાં ભારતીય ધ્વજવાહક કોણ બન્યા? PR શ્રીજેશ અને મનુ ભાકર. 2024ના પેરિસ ઓલિમ્પિકમાં કેટલી નવી રમતોને સામેલ કરાઈ? 4 રમત: બ્રેકિંગ, સર્ફિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ, સ્કેટબોર્ડિંગ. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના કેટલા ખેલાડી ભાગ લઈ રહ્યા છે? 117. ભારતના 117 ખેલાડી કુલ 16 રમતોમાં ભાગ લેશે.
47 મહિલા અને 70 પુરુષ એથ્લીટ સામેલ છે. સૌથી વધારે 29 ખેલાડી એથ્લેટિક્સમાં ભાગ લેશે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય દળમાં 44 વર્ષના સૌથી ઉંમરવાળા ખેલાડી કોણ છે? રોહન બોપન્ના ટેનિસમાં. પેરિસ 2024 માટે કોની મશાલ વાહકના રૂપમાં પસંદગી થઈ? અભિનવ બિંદ્રા. ઓલિમ્પિક 2024માં ભાગ લેવાવાળી સૌથી યુવા ભારતીય કોણ છે? ધેનિધિ દેશિંધુ. તેઓ માત્ર 14 વર્ષની છે. તૈરાક છે. 11 વર્ષની તૈરાક આરતી સાહાએ 1952 હેલસિંકી ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ટીમના મુખ્ય સ્પોન્સર કોણ બન્યા છે? અદાણી ગ્રુપ. અભિયાન દેશ કા ગીત એટ ઓલિમ્પિક્સ. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ પેરિસ ઓલિમ્પિક રમતમાં ભાગ લેવાવાળા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા કઈ પહેલની જાહેરાત કરી? લેટ્સ મૂવ ઇન્ડિયા. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ધ્વજવાહક કોણ બન્યા છે? શરદ કમલ ટેબલ ટેનિસ અને પીવી સિંધુ બેડમિન્ટન. 1920ના સમર ઓલિમ્પિકમાં ભારતીય ધ્વજ લઈ જવાવાળા પ્રથમ ભારતીય પૂર્મા પર્વત. 1992માં બાર્સિલોના ઓલિમ્પિકમાં ભારતીય ધ્વજવાહક બનવાવાળી પ્રથમ મહિલા સાઇની વિલ્સન. મેરીકોમ અને મનપ્રીત સિંહ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં સંયુક્ત. પેરિસ ઓલિમ્પિકની જ્યુરીમાં સામેલ થવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે? બિલ્કિસ મીર. કોણે પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે કરાર કર્યો છે? પુમાએ. પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય દળના ચીફ ડી મિશન કોને બનાવવામાં આવ્યા? ગગન નારંગને. ડિપ્ટી પ્રવક્તા શિવા કેશવનને. હાલમાં કોણે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે પ્રમુખ સ્પોન્સરના રૂપમાં કરાર કર્યો છે? બીપીસીએલે. પેરિસ ઓલિમ્પિક 2024નું ઉદ્ઘાટન સમારોહ ક્યાં થશે? જાર્ડિન્સ ડુ ટ્રોકાડેરો, સીન નદી. પેરિસ ઓલિમ્પિક 2024નું સમાપન સમારોહ કયા સ્ટેડિયમમાં થયો? સ્ટેડ ડી ફ્રાન્સ. પેરિસ ઓલિમ્પિક 2024 કેટલામું સંસ્કરણ છે? 33મું. ભારતીય ઓલિમ્પિક સંઘના વર્તમાન અધ્યક્ષ કોણ છે? પીટી ઉષા. આઈઓએની સ્થાપના 1927માં થઈ, જેનું મુખ્યાલય ન્યૂ દિલ્હીમાં આવેલું છે. પેરિસ ઓલિમ્પિક 2024માં કેટલી રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ ભાગ લીધો? 206. દર વર્ષે ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 23 જૂને. 2024ની થીમ હતી લેટ્સ મૂવ એન્ડ સેલિબ્રેટ. ઓલિમ્પિકના જનક કોને કહેવાય છે? પિયરે ડી કોબર્ટિનને. તેમણે જ ઓલિમ્પિક રમતોના લોગોનું નિર્માણ કર્યું. પહેલી વખત લોગો એન્ટવર્પ, બેલ્જિયમ ઓલિમ્પિક 1920માં ઉપયોગમાં લેવામાં આવ્યો. ઓલિમ્પિક રમતોનું આયોજન કેટલા વર્ષના અંતરાલ વચ્ચે થાય છે? 4 વર્ષ. પહેલી વખત ઓલિમ્પિક શુભંકર ક્યારે સામેલ કરવામાં આવ્યું? 1972માં. 1972 સમર ઓલિમ્પિક મ્યુનિક, જર્મનીમાં થયું, જેનું શુભંકર હતું વાલ્ડી. ઓલિમ્પિક રમતોનું આયોજન કઈ સંસ્થા કરે છે? આઈઓસી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી. આઈઓસીની સ્થાપના 23 જૂન 1894માં. આઈઓસીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? લ્યુસાને, સ્વિટ્ઝરલેન્ડમાં.
આઈઓસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? થોમસ બાક. તેઓ આઈઓસીના 9મા અધ્યક્ષ છે અને જર્મનીના રહેવાસી છે. પ્રથમ અધ્યક્ષ ડિમિટર્સ વિકેલસ. આઈઓસીની આધિકારિક ભાષા કઈ છે? અંગ્રેજી અને ફ્રેન્ચ.